મસ્ત વાર્તા. એક ગામ જેમાં એક વ્યક્તિ જે રિક્ષા હાકે છે. હવે નાનકડો દીકરો છે, એને ભણાવે છે, ગણાવે છે, મોટો કરે છે. દીકરાનું એક સપનું છે કે એને ડોક્ટર બનવું છે. હવે પિતા સાહેબ કઈ રીતે કે એની પાસે એટલા પૈસા નથી કે એને ડોક્ટર બનાવી શકે, પણ દીકરાની એટલી લાગણી હતી ડોક્ટર બનવા પ્રત્યે, એટલે પિતાએ એવું નક્કી કર્યું કે હું છાશને રોટલો ખાઈને દી ચલાવીશ, પણ મારા દીકરાને હું ડોક્ટર બનાવીને જ રહીશ. સમાજમાં ઘણા લોકોએ એવું કહ્યું કે તારો દીકરો શું ડોક્ટર બનશે, તું એક કામ કરે, એને તારી રિક્ષા દઈ દે, એટલે ચલાવે તો તમારો ધંધો પેઢી દર પેઢી આગળ વધે. પણ નહીં, રિક્ષાવાળાએ નક્કી કર્યું કે હું મારા દીકરાને ડોક્ટર બનાવીને જ રહીશ. અને અંતે બન્યું એવું કે એ દીકરો ભણી ગણી અને મોટો ડોક્ટર બન્યો. એને એવો ડોક્ટર બન્યો કે આખા શહેરમાં નામચીન ડોક્ટર. હવે એની પહેલી જે સેલેરી, એનો પગાર આવ્યો, એ હાથમાં લઈ અને પિતાને જ્યારે આપે છે ત્યારે પિતાના આંખમાંથી આંસુ આવી જાય છે. અને પછી પિતા પોતાના ધંધે જતા હતા ને, તો જોવે છે ને તો મારે રિક્ષા નહોતી, એ જગ્યાએ બહુ સરસ મજાની ગાડી હતી. તો પિતા કે મારી રિક્ષા ક્યાં? ત્યારે દીકરો આવે છે ને કહે છે કે લ્યો પપ્પા, ગાડીની ચાવી, આજથી તમે આ ગાડીમાં સવારી નહીં કરો, તમે આ ગાડીથી તમે ફરવા જશો. તમે અને મમ્મી તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં આનંદથી હવે તમે નિવૃત્તિ લો અને મજા કરો. તો એક કામ કોણ કરશે? તો દીકરો કે હવે હું કરીશ ને, તમે આટલા વર્ષો કર્યું, હવે મારી ફરજ છે કે હવે તમારા દુઃખના દિવસો હું દૂર કરું. અને એને કહી આપ્યું કે આજથી તમારે એક પણ કામ નથી કરવાનું, બધું કામ હું કરીશ. તો પિતા કે પણ તું થાકી નહીં જાય? તે દીકરો કહે છે કે તમે આટલા વર્ષો મહેનત કરી, પેટે પાટા બાંધીને મને મોટો કરીને ડોક્ટર બનાવ્યું, જો હું આટલું ન કરી શકું તો મારા પર ધૂળ પડી કહેવાય. ત્યારે પિતાના આંખમાંથી આંસુ આવી જાય છે અને ગડગડા થઈ અને રડવા લાગે છે. હવે આ ઘટના ખાલી આપણને એ જ કે દરેક માતા પિતા આપણા માટે એટલું કરે છે, પોતે દુઃખના દિવસો જોઈ અને આપણને એવી ડિગ્રીઓ અપાવે છે ને આપણને સમાજમાં રહેવા લાયક બનાવી દે છે. તો શું આપણી ફરજ નથી કઈ કે આપણે એની નિવૃત્તિ એને કેમ વહેલી અપાવીએ અને એને પણ સાંત્વના આપીએ? જો વાત સાચી લાગતી હોય, જો તમારી સાથે પણ ક્યાં આવું થયું હોય, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.